કચ્છી ગુજરાતી સવિતામાના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ ગરમી વધારે છે, લૂ પણ લાગે, હવામાન વિભાગ પણ આગાહી કરે છે, તો એના માટે થોડીક હું તમને જાણકારી આપીશ। હાલ ગરમી વધારે પડે છે, લૂ પણ લાગે છે, તો આ ઉનાળામાં અતિશય ગરમી અને લૂથી બચવા માટે શરીરને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે। લૂ લાગવાના લક્ષણોમાં માથા દુખાવો, ચક્કર આવવા, ઉલટી, થાક અને ત્વચા સુકાઈ જવી એ બધી સમસ્યાઓ એના અંદર સામેલ છે। લૂ અને તાપથી બચવા માટે તરસ ન લાગ્યો હોય તો પણ આપણે દિવસ દરમિયાન વારંવાર પાણી પીતા રહેવું જોઈએ। આમ પુષ્કળ પ્રમાણમાં આપણે પાણી પીવું જોઈએ અને બપોરે આપણે 12 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવું પડે, ખાસ કામ હોય તો ટોપી, છત્રી કે કપડાથી માથું અને શરીરને ઢાંકીને રાખવું જોઈએ અને સુતરાઉ અને હળવા રંગના ઢીલા કપડાં પહેરવા જોઈએ, પીઠ કપડાં પહેરવાના નહીં। ખાલી પીઠે ક્યારેય બહાર ન નીકળવું। ભોજનમાં કાચી કેરી અને ડુંગળીનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવું જોઈએ। કાચી કેરીનું શરબત, છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી અને વરિયાળીનું પાણી પણ પીવું જોઈએ। આ કાચી કેરી લૂથી બચાવે છે, એટલે કાચી કેરીનો ગમે તે રૂપે આપણે ઉપયોગ કરવો જોઈએ। કાચી કેરી આમ કાપી અને ઉપર મીઠું નાખી અને એ પણ આપણે સલાડ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અને બપોરે બારી બારણા આપણે બંધ રાખવા જોઈએ અને સાંજે ઠંડી હવા ઘરમાં પ્રવેશે ત્યારે આપણે બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ। લૂ લાગી હોય તો પગના તળિયામાં ડુંગળીનો રસ ઘસવાથી રાહત થાય છે। શરીરમાં પાણી અને સારનું સંતુલન જાળવવા માટે લીંબુ, ખાંડ અને મીઠું મેળવેલું પાણી પીવું જોઈએ। આભાર।